આજમાં છે ભીમ અગિયારી. તો આજમાં આપણે છે ને ભાઈ બનાવવાની છે પાણી ને પૂરી. તો ભાઈ છે ને પાણી પૂરી તળી નાખી છે ને આવી મસ્ત મસ્ત છે ને ગોળ ગોળ ફૂલી ગઈ છે. કાબા હા ફૂલી તો છે હો ભાઈ. હા પાણીપુરી ખાવા આવ્યા. હા છે ને સુનતા બેન તો કા તો કેવન મહેનત કરતા ખાવા મળી આવી તો બધા પાણીપુરી ખાવા. હા ને આનો પછીનો વ્લોગ આવશે ને એ ડાયરી છે ને આપણે ટ્રીપ ઉપર નો આવશે ને આપણે છે ને જવાનું છે દ્વારકા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફ્રેક નવા બ્લોગ ની અંદર ને ભાઈ હવાર કરીને મસ્ત મજાના બ્લોગ ને સ્ટાર્ટ ને ભાઈ અત્યારે છે ને ભાઈ આવી જાય છે અમારા મોટા ફોઈ મનો ફોઈ કા ફોઈ પોકી જેમ ને આજ હું છે અગિયારી કરવા આવી જાય તો અગિયાર કરવા હો ભાઈ. હે ભાઈ ની ઓલે અગિયારી કરવા પોકી ગયા અગિયારી છે હા હો ભાઈ, એક જ સહી તો અગિયાર કરવા આવી દઈ ને. હા તો છે ને ભાઈ અમારા ગઢામાં આવી બેઠા છે ને આપણે છે ને ભાઈ કરવા હવાનું જમી લેવાનું છે. તો મસ્ત મજાનું છે ને ભાઈ હવાનું જમવાનું છે ને ભાઈ હરિભાઈ શાક છે અમારે સુનિતા બંને બેસી ગયા છે કા ખાવાનું તો પછી ને સવારમાં છે ને ભાઈ જમી લઈ ને આજમાં છે ને ભાઈ ભીમ અગિયારી છે. આપણે બીજી ભીમ અગિયારી કરીએ પાછા ખબર તો હે તમને, એકવાર તો કરી નાખે લેવા હાલ છે. હવે આજ છે ને ભાઈ મેન અગિયારી તો છે ઓળખર આપણને ખબર નહોતી એટલી બધી તો એ હંધે કરી ઘણા ખરા અમારા ગામમાં એટલે હાલી ગયું તો છે ને ભાઈ હાલો હવાનું જમી લઈએ. એંકર છે ને ભાઈ અમારે શાહજલ બેન એને છે ને ભાઈ રજા છે કારખાને છે ને ભાઈ આજ ભીમ અગિયારી છે એટલે હંધે છે ને ભાઈ રજા તો હોય હતી કાબે. હા રજા હે આજ. તો આજમાં હું પોકર રાખવાની આજમાં કેરીન પૂરી એકલ તો આપણે ભીમ અગિયારી કરી નાખી કા આ પાસી આવી તો પાસી ન કરવી પડે. હા એ વાત છે. તો અમારા રાવની બેન છે ને ભાઈ મહેંદી મેં પણ ચાલો કાં લાવું છે તારથી ને અમથા લેવાનું મહેંદી નેવરા દે છે ને જા અમાર સુનિતા બેન પણ મહેંદી લીધી છે કા બેન એ બેન ને લેવી તો પછી ન લઈ દેવી પડે. એ વાત છે. મહેંદી લેવી પછી લીધી પડે લઈ દેવાની છે ને ભાઈ મહેંદી ને એવું લેવાનું કામ ચાલશે ને આપણે છે ને ભાઈ કરવા જોઈએ છીએ કેવી રીતની મહેંદી લેમ જોવાનું હોય આપણે તો બીજું શું હોય ને અત્યારે છે ભાઈ અંદર ભેગા છે લેતા અમારા ભાઈઓ કેમ કે છે ને ભાઈ અમારે નવું મઠ બનાવવાનું છે કે એટલે પૈસા ને એવું ભેગું કરતા ને અત્યારે છે ને ભાઈ અંદર વિદ્યા છે ને આપણે છે ને ભાઈ કરે છીએ અત્યારે પછી જવું છે ભાઈ આપણે માતાજીના દર્શન કરવા આપણા મઢેથી તો પછી છે ને જઈએ ભાઈ દર્શન કરવા. અત્યારે છે ને ભાઈ આવી જશે આપણે ઘરે મહેમાન કાળે આવેલા છે, ગોદીમાં આવેલ છે બાકી અમારા રમેશમાં આવેલ છે. સોડા તડકાની સોડા તો છા કેન્સલ થઈ ગઈ કાઈ અમારે આવવાનું શું પ્લાન? આપણે છે ને સોડા પકડીને બેઠા તોડી તો નહીં પણ છે ને પકડ નાખવી પડે ને વીરે એંગડો આમાં ગોદી માસી કા ગોદી માસી પીતી સોડા બાકી છે બાકી છે તો કેરી ખાવા આવ્યા તો પીળી પીળી સોડા પાઈ દીધી સોડા ને એંગર માં સુનિતા બેન આપે કા બેન તો દેવી પડે ને કે મહેમાન હાથે પીવે આ મહેમાન તમારા હાથે લઈને પી લે. હા મેંગો લેવો તો કેરી નથી બાકી આપણે ઓરેન્જ લેવા તો એ છે ને ભાઈ હાલ છે આજમાં છે કે ભાઈ આપણે આવવાનું તો આપણે માતાજીના મઠે દર્શન કરવા તો આપણે છે ભાઈ શરીફળ લઈ લીધું છે ને આપણે છે ભાઈ દર્શન કરવા આવી જશે પણ મઠે છે ને કોઈ છે નહીં આપણે એકલા છીએ ભાઈ અત્યારે કેમ કે છે ને ભાઈ સાવી ઠેક છે ને ગામમાં લેવા આવી પડે ને મઠ છે ને અમારો અહીં ઠેક શોખમાં આવે છે તો મસ્ત મજાનું છે ભાઈ માતાજીને દર્શન કરી નાખો. જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો તો હાલો હું છે ને ભાઈ દર્શન કરી લઉં ને અમારે છે ને ભાઈ મઠ કેવી રીતનું બનાવવાનું છે ખબર આટલે ફરીથી બનાવવાનું છે કેમ કે આ છે ને ભાઈ મારો મોખડા દન છે ને ભાઈ ફોટો હતો એ કંઈ છે ને ભાઈ હવે આમ પૂરું થઈ ગયું છે તો એ છે ને ભાઈ હવે મસ્ત મજાનો એક ફોટો બનાવવાનો છે. આમ તો છે ને ભાઈ આખું મદદ છે ને અમે અમારે નવીસરથી બનાવવાનું છે એટલે આ ધંધે ભેગા છેલ્લા હતા પૈસાની એવું ભેગું કર્યું છે એટલે છે ને ભાઈ જે આ મઠ છે કે આવડો અમારું એ છે ને ભાઈ નવેસરથી બનવાનું છે તો હવે છે ને ભાઈ દર્શન કરી લઈએ પહેલાં તો આપણે. આજમાં છે ભીમ અગિયારી. તો આજમાં આપણે છે ને ભાઈ બનાવવાની છે પાણી ને પૂરી એટલે છે ને ભાઈ પાણીપુરી બનવાની છે આજ ને હંધી છે ને ભાઈ સામાન હું લેવા ગયેલો તો ગામમાં માતાજી દર્શન પણ કરતા એવો છે આપણે મઢ્યા. બટેટા છે ને ભાઈ બાફા મેકવાનું છે એટલે બટેટા અમારે સુનિતા બેન મળે છે કા બેન તો પાણીપુરી બનાવી તો પાણીપુરી બનાવી તો બટેટા ને સુંદા વગર થોડું કઈ ભાવ. હા તો છે ને ભાઈ પેલા બટેટા બાફવાનું છે ને આ ખીણે બાફા નાખી દેવાનું છે પછી ને ભાઈ ખીણે નાખી દેશે ને અહીં કરશે ભાઈ બધો મસાલો પીડો ને અહીં તો પૂરી તો છે ને ભણવાનું ચાલુ જ છે શું ભાઈ કેરીને પૂરી ને પાણીપુરી હંધ્યું બનશે આજ તો છે ને ભાઈ જોઈએ ભાઈ કેવી રીતનું બનાવે છે હંધુઈ મારા બાઈ છે ને અમે તો તવડી મેક દીધી છે ને હે બા તમે પાણીપુરી બનાવો તો હું પૂરી તળી નાખું ઘઉંના લોટની. હા એટલે કેરી આરે ખાવા. હા કેરી આરે ખાવા તેલ જો મેક દીધું છે અહીં કરશે ને ભાઈ પૂરી બને છે ને આપણે છે ને ભાઈ બટેટા બાફવાના હે ને સીણા અહીં કરશે ને ભાઈ પૂરીઓ તળાઈ ગયું છે ને અમારે સુનિતા બેન છે ને ભાઈ
પાણી બનાવવું નહીં કે પાણીપુરીનો તો એનામાં છે ને ભાઈ સૂંદો બનાવ્યો છે આવી રીતનો કંઈક હા છે ને આવડતો નહીં પણ છે ને ભાઈ હીટ પણ ઓલી સૂંદો બનાવતા આવ્યા હાંડે છે ને ભાઈ કટિંગ કરીને સૂંદો કરી નાખ્યું છે ને બાકી તો એક મસાલાને પડી લાવેલા છીએ સુનિતા બેન તો પૂરીઓ ખાવાનું ચાલુ કરી નાખ્યું કા ખાવાની જોઈએ પૂરી તળાઈ ગઈ હા બની ગઈ એમ ને શું ભાઈ આવી રીતની પૂરી તળાઈ ગઈ છે મારા પાસે ને પ્રસાદી કાવા પ્રસાદી લેવાની હોય ચાલો એ વાત હતી આપણે છે ને ભાઈ 2 ટકા શરીર પર વધુ એક છે ને કાંઈ લેવા ખાલી દિનેશ દદાઈએ ને ખોડિયાલમાં આપણે મઢ્યા જેમ કે તો અત્યારે છે ને ભાઈ બટેટા છે ને ભાઈ બફાઈ જશે હવે એની સાયલું પાડવાનું બાકી છે તો એ કડી કરી નાખીએ અંદર કપલેટ મારા બા છે ને તળવા મળ્યા છે પાણીપુરીની પૂરી જેમ કે ભાઈ તો ભાઈ છે ને પાણીપુરી તળી નાખી છે ને આવી મસ્ત મસ્ત છે ને ગોળ ગોળ ફૂલી ગઈ છે કાબા હા ફૂલી તો છે હો ભાઈ ફૂલી ને તો ને ફૂલી છે ને ભલો કેવી મસ્ત મસ્ત ગોળ ગોળ છે પણ છે કે હવે છે ને ભાઈ પાણીપુરી બની ગઈ છે સુંદર બનાવી નાખો બાકી છે ઊંધો બાકી છે હો બાકી છે હા બીજા કાર થોડું થઈ જાય ભાઈ હા એ વાત હશે તો છે ને ભાઈ પૂરી હજી તળાઈ જાય છે તો છે ને ભાઈ આ પૂરી તળી નાખી છે સુંદર બનાવવાનું બાકી છે પાણી હજી છે ને બની ગયું છે લગભગ તો ખબર નહીં હું પાછો ગામમાં આવી ગયો હો એટલે ખબર ન હોય બનાવી નાખ્યું બનાવી નાખું પણ હા હવે સુંદર બનાવવાનું બાકી છે તો છે ને ભાઈ હવે છે ને આ તો તળાઈ ગઈ છે પૂરી થી તો હંધી છે ને થઈ જશે રેડી અમારા સુનિતા બેન છે ને ભાઈ સુંદર બનાવવા માંડ્યા છે બાકી હતો મને એમ કે બની ગયો પણ છે ને બાકી હતો છે ને ભાઈ આવી રીતના બનાવશે લાલ લાલ છટક જેકો કોઈ તમારી નાખો હાલો ગાઈ ગા નાખવાની હે નાખી તો પડશે તીન તો જ મજા આવશે સુંદર તીખો હોય તો સારું લાગે હા હા થોડીક ઓછી પાણીપુરી ખવાય ને એમ હા એટલે છે ને ભાઈ આવી રીતના સુંદર બને છે ને ખાવાની થોડીક વાર છે કેમ કે અમારા ફોઈની હજી છે ને ભાઈ આવવાના છે 11 કરવા એટલે છે ને ભાઈ ઈ આવી દે પછી આપણે જમવા તો બેહવાની છે અત્યારે છે ને ભાઈ હજી હાંસ તો નહીં પણ અમારે છે ને ભાઈ હંદે પારો છે ને ભાઈ આવી ગયા છે ભાઈ ઓલખર કેમ ભીમ 11 કેરી ખાવા આવ્યા એની ઘડે આખલે છે ને ભાઈ આવી ગયા છે પાણીપુરી ખાવા ને અમાર તો નિયમ હતી એક ભાઈ હંદે છે ને ભાઈ ભેગા થઈને ખાવાનો નિયમ તો પેલા છે ને ભાઈ તગારામ લીધી છે મસ્ત મજાની પાણીપુરી ને અમારા સુનિતા બેન છે ને ભાઈ પાણી સુંદો અમારા હાર્દિક ભાઈ તો અમે સુંદો છે ને ભાઈ ફરવાની તારી છે કા ભાઈ પાણીપુરી ખાઈ નાખ્યું એમ ને હે હા તમારે સુનિતા બેન ની જાઈન લઈ લીધી હે તાર ખાવાની પાણીપુરી તને ભાવે તને પાણીપુરી તને ભાવે ને બેન હંદે આવી જાય છે પાણીપુરી ખાવા અમારે સેદલ બેન આવી જાય છે હા પાણીપુરી ખાવા આવ્યા હા તો છે ને અમારે સુનિતા બેન ની તો કા તો કેવન મહેનત કરતા ખાવા મળી હા તો છે ને ભાઈ સુંદો આપી દીધો છે એમ કે અમે આપી દીધો છે પછી આમાં ભરી ખાવાનું છે પાણીપુરી ને અમારે સુનિતા બેન આવી તા બધા પાણીપુરી ખાવા હા તો હજી આ લાવે છે કા કુલદીપભાઈ ખાવી નહીં તમારે ખાવાની તો ને તો હું તો કાંટા મારવા મત રહ્યો છું તમે આ નહીં ખાવાની આવી જાઓ હાલો પાણીપુરી ખાવા જલ્દી આ બેન આવી જશે પ્રિયાંશી બેન તો હંદે છે ને ભાઈ પાણીપુરી ખાવા આવી જશે તો અમે પેલા છે ને ખાઈ લઈએ પછી મારા રૂપા મારા બા પછી અમારા ફોઈ ને ફોવા આવવાનું છે એ પછી ખાશે તો પેલા છે ને મમ્મી ખાઈ લઈએ બાકાજી બોલાવી દી પાણીપુરી ખાવા હાલો જલ્દી આવી જાઓ પાણીપુરી ખાવા આપણે છે ને ભાઈ મસ્ત મજાની પાણીપુરી તો ખાઈ લીધી પણ આ છે ને ભાઈ 11 છે એ વાત હાચી પણ આપણે છે ને ભાઈ જવાના છીએ 4 જણા ફરવા માટે એ તમને કીધું ભાઈ આપણે કઈ ઠેકાણે ફરવા જવાનું છે તો આવવાના છે ભાઈ રાહુલભાઈ શાંતિઓમાં ને અશોકોમાં જેમ કે આપણે અંશુમાસી છે કે એના દેર તો આપણે એટલા જણા જવાનું છે ને 2 ગાડી લઈને જવાનું છે આપણે ને આપણી યાત્રા છે ને ભાઈ મસ્ત મજાની રહેવાની છે ને વ્લોગમાં કન્ટિન્યુ બિના રહેતો ને છે ને ભાઈ આપણે એ વ્લોગ આવવાના છે કંઈક મસ્ત મજાના એ છે ને આનો પરિસ્થિતિનો વ્લોગ આવશે ને એ ડાયરી છે ને આપણો ટ્રીપ ઉપરનો થાય છે ને આપણે છે ને જવાનું છે દ્વારકા આપણે અહીં છે ને ભાઈ દ્વારકા થાય છે 450 કિલોમીટર એટલું જાય છે ને આપણે છે ને દ્વારકા ગાડી લઈને જવાનું છે ફરવા માટે તો છે ને ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો શું કરો ભાઈ આ શું કરો હે તમે હા હા આ ભાઈ કઈક છે ને પેકિંગ કરે છે હાલો દ્વારકા ક્યાં લાવું મારે દ્વારકા જવાનું તો મને લેતા હતા કોણ દઈ દી આ તમે રાતા ને દ્વારકા દઈ છે અમે તો તે અમને લેતા હતા આ ઈ લુગડા ટાઈમ પર છે ને ભાઈ તો અમારા રાહુલભાઈ છે ને ભાઈ પેકિંગ કરે છે થોડું ઘણું કપડા બાકી એમ અંતર ને હો ભાઈ આપણે નાનું છે તો હાલ છે દરી દરી સાટોનું અંતર નહીં બોડી સ્પ્રે છે અંતર એ અંતર જ આવે આપણે બોડી સ્પ્રે કે ગમે એ હોય આપણે અંતરમાં ગણાવવાનું હોય અંતર નો કહેવાય પેકિંગ કરવા મળ્યા હા ખેલો તો લઈ લે કે ખેલો કોઈ ખેલો છે ને ભાઈ આપણે કિને છેતી કેમ કે આપણે હણમાં છે ને ભાઈ લાવેલા છીએ એટલે થેલાની કઈ ખેડ છે નહીં તો રાહુલભાઈ અહીં પેકિંગ કરવા મળ્યા આપણે પેકિંગ થઈ ગયેલું છે અમથી તે આપણે થેલામાં છે ને હાથે કપડા ને એવું પીડ્યું હોય તો અમારે ફરજ દીધા કા ફરજ દીધા જી આવી એમને તો તમારે આવું ને નહીં અમારે ને આવું પરસાદી લેતા આવીશું કા સાઈન કરતો સાઈન કરે અમારે સમજો આવું કામ તો આવું તમારે આવું ક્યાં નહીં હો ભાઈ મારે નહીં આવું હું ન હાલી શકું ત્યાં હાલીને થોડું આવું હાલી ને પણ ગાડીમાં ન બેહાય મારતે હજડ થઈ એ વાત સાચી કેમ કે જાડા માણા રહ્યા એટલે બેવું થોડુંક અઘરું પડે ભાઈ એ વાત સાચી કેમ કે આગળ ઘણું છે કેમ કે ગાડી લઈને જવાનું છે કે એટલા માટે તો છે ને ભાઈ નીકળવાનું આપણે છે ને ભાઈ આજમાં જ છે પણ છે
થોડુંક મોડું નીકળવાનું છે. તો ભાઈ છે ને રાહુલભાઈ પેકિંગ કરી નાખી છે કપડાની, ને આપણે તો કરી જ નાખી છે. મારા બાને એને પૂછી લો આવું તો આવું બા હે હા આવવાનું છે લેતો આવવાનું છે તો આવવાનું તો હોય ને ગાડી લઈને જઈએ આપણે 4 વ્હીલ લઈને જવું પછી એક ફોર વ્હીલ લઈને તો તું કેરી તા તો તા સુધી તો કોને ખબર આપણે 4 વ્હીલ લઈને પછી જવું હા ફોર વ્હીલ ને આજ આવું છે તારે. આદત આવું હે હા અત્યારે જ ગાડી લઈને જઈએ એટલે એટલા બધા નો સામે ગાડીમાં બેસી દઈ હું સુનીતાબેન તમારે આવવાની ના એવો ભાઈ એક વખત જઈ આવ્યા. જીવો દુએ કે તું એક વાર હા ત્યાંથી તો અમે આવેલા હતા બે દી વખત પૈસી જાહું. એક વખત નહીં હું તો 2 વાર જી આવી તો અમે તો રહી ગયા હા બતવારો છે ને પણ બતાય હા તો જવાનું હોય ને તો તમારે એક ભાઈ તો ઓલા પણ થઈ ગયા પાણીપુરી ખાય તો છે ને ભાઈ મારા ભાઈ એને તો છે ને આ પાડી દીધી છે. આમ તો કોઈ ના તો પાડે જ નહીં જાજા ભાઈ તો કેમ કે રાહુલભાઈ ને આવતા હોય કે શાંતિમાં એટલે છે ને ભાઈ કોઈ ના ન પાડે એટલે છે ને ભાઈ આપણે તો ફાઇનલ છે જવાનું છે ઈ. પણ છે ને આની પછીનો વિડીયો હશે ને એમાં ખબર પડશે આપણે નીકળશું એ દ્વારકા માટે. તો એ વિડીયો છે ને જોવાનું ભૂલતા નહીં. જેવો તમે છે ને ભાઈ આ વિડીયોમાં સંદેહમાં સપોર્ટ આપો કે એવો સપોર્ટ છે ને ભાઈ એમાંય આપજો પાછા કાબા હા એટલે તમને સપોર્ટ હંધાઈ દે તો આપણે થોડાક આગળ વધી જઈએ હા હા તો છે ને ફાઇનલી એકવાર આપણે છે ને ભાઈ 4 વ્હીલ જવું દ્વારકા કાબા ફોર વ્હીલ તો ભાગમાં હોય તો થાય ફોર વ્હીલ થાય હા 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 જ ને ગમે તે એમ કહેવાય. તો એ તો પછી છે નસીબની વાત છે ભાઈ. અત્યારે તો આ ગાડી નથી, બાકી હોય તેવા તો હંધી હોય. અત્યારે તો આપણે કઈને ગાડી નથી, તો તમને ખબર તો છે જ તે. લેશું ભાઈ કર્યો કે એક દિન સમય તો આવશે તે આપણે કંઈ એમનું તો રહેવાના છીએ નહીં. તો અમે છે ને ભાઈ નાના નાના છોકરાને હંધાઈ ખાઈ લીધું. ને અત્યારે છે ને ભાઈ આ છે 11 થઈ ગઈ છે. ચાલો 11 એની કેરી હોય, બાકી છે ને ભાઈ પૂરી હોય. બસ કેરી મોળ નાખી છે મસ્ત મજાની 2 થાળીમાં. ને આમાં કોઠો આવેલ છે તો એને છે ને ભાઈ ગમાલિયામાંથી બેહાડવો પડશે. આમ અમારા માટે તો આજના માટે તો મહેમાન કહેવાય ને, બાકી તો હંધાઈ જ બેહતા હોય. પણ એક દી હાસવાનું હોય કાબા. હા તો પડે ને હાથ ભાઈ વસાવ એક જ બેન છે હા હા ને તમારો ખવાય એક જ છે એ તો કહો હાસવા પડે. કાકા કુટુંબમાં તો લાટ છે પણ આમ એક જ ફવા તો પૂછે. એક જ કહેવાય હા હા શું ભાઈ એમાં સુનીતાબેન હંધાઈ છે ને પાછા પીરસે છે કાબેન. મહેમાનને પીરસવું પડે. વાહ તો છે ને ભાઈ આગળ બેસી રહી વાળું કરવા. અમાર ફોઈની છે ને ભાઈ 11 કરવા આવી ગયા છે કા ફોઈ? હા કેવું છે આમ તો સારું છે કે? સારું હોય ને પાણીપુરી ને કેરી ને પૂરી. ઓલા ભાઈ તો પાણીપુરી ને પૂરી આપી દીધી છે. હવે ખાઈ કેવા કુટવાડે કાપો ઉઠવા. હારું ને એ ભાઈ છે ને ખાવામાં ધ્યાન છે. હાલો ખાવાનું ચાલુ કરી ગયો ને આપણે છે ભાઈ મસ્ત મજાનું જો કેટલું બધું આપી દીધું ખાવાનું. તો છે ને આપણે એથી ખાઈ લઈએ યાર. હાલો મસ્ત મજાનું છે ને ભાઈ વાળું પાણી કરી દીધું છે ને આપણે 11 છે ને ભાઈ મસ્ત મજાની રહી છે ને ભાઈ. આજનો વિડીયો આપણો અહીં સુધી હતો ને આની પછી વિડીયો હશે કંઈક નેક્સ્ટ લેવલમાં આવશે. તો છે ને ભાઈ એ જોવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી લો જલ્દી. તમારે છે ને ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા હોય તો હાલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. આશા રાખું તમને બ્લોગ ગમે. જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.